જય માતાજી। બાજરીના રોટલા બનાવવાની રેસીપી તો કંઈ આવતી નથી, પણ કેવી રીતના બનાવો તેનું એક ડિટેલ અને આઈડિયા તમને વિડીયો મારફતે બતાવું। તો બાજરીના લોટને એક વાસણની અંદર થોડુંક અમથું પાણી તેમજ સ્વાદ અનુસાર નમક નાખી ત્યારબાદ લોટને આ રીતના પ્રેસ કરવાનો રહે છે, જેને મિક્સ કરવાનો રહે છે। જેટલો મિક્સ કરવાથી એટલો જ બાજરાના રોટલાની મીઠાશ આવે છે। તો આમાં બીજી કંઈ રેસીપી આવતી નથી, આ એક કળા છે। દરેક મહિલાઓને આવડે તેવું જરૂરી નથી। ના આવડતું હોય તે પાટલી ઉપર મૂકી વેલણથી પણ બનાવતા હોય છે, પણ આ એકદમ દેશી ટ્રીક છે। તો આ રીતના બનાવવામાં આવે છે, ખૂબ જ મસળવો પડે છે અને બરાબર મિક્સ કરવો પડે છે લોટ, અને ત્યારબાદ તેને પીંડો વાળી ટપાટપી એને ઘાટ આપવાનો હોય છે। તો આ રીતના બનાવવામાં આવે છે। સંપૂર્ણ વિડીયો નિહાળો, સારો લાગે તો તમારા સાથી મિત્રોને શેર કરો। આ છે કાઠિયાવાડી પિઝા। આમ જો આપણે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ તો 60-70 રૂપિયા 200 ગ્રામના લે છે, અને આનો આ જ બાજરો ખેડૂતના ખેતરમાં પાકે ત્યારે માત્ર 200 રૂપિયાનો મણ હોય છે। તો જો આ છે રેસીપી, અને આવી રીતના બનાવવામાં આવે છે। જય માતાજી। તો આપણો બાજરીનો રોટલો આકાર આપીને તૈયાર થઈ ગયો છે, અને ત્યારબાદ ઠીકરાની તાવડીની અંદર તેને શેકવામાં આવે છે, અને એની મીઠાશ જ કંઈ અલગ હોય છે। અને ત્યારબાદ રોટલાને આ બધા ગરમ તાવડીમાંથી ઉતારી તેના પર મસ્ત મજાનું ગાયનું ઘી લગાવી અને રીંગણના ઓળાની સાથે ખાવાની એની મજાને આનંદ જ કંઈ અલગ હોય છે।